આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ। આપની સાથે હું છું ઝરણા। ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। પાટીદાર મુખ્યમંત્રી બનતા પાટીદાર સમાજ સક્રિય ધાર્મિક અને સામાજિક વડાઓ સાથે મુખ્યમંત્રીની એક મોટી બેઠક યોજાઈ છે। આજે સાંજે 6 કલાકે સીએમ હાઉસ ખાતે યોજાશે આ બેઠક। 2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ ફરી એક વખત મંચ પર છે। લેઉવા અને કડવા પાટીદાર સમાજના તમામ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓએ એક સાથે મળશે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા ગીતા મહેતા આપી રહ્યા છે। ગીતા, અત્યંત મહત્વની આ બેઠક જે સાંજે 6 કલાકે યોજાશે। પાટીદાર મુખ્યમંત્રી મળતાની સાથે જ બેઠકોનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે। જાણવા માંગીશું કે હાલ આ બેઠકને લઈને શું આશાઓ લગાવી રહ્યો છે પાટીદાર સમાજ? જી, પાટીદાર સીએમ બનતા પાટીદાર સમાજ હવે સક્રિય થઈ ગયેલો જણાય છે। પાટીદાર સમાજના ધાર્મિક અને સામાજિક વડાઓ સાથે સીએમની આજે સાંજે 6 કલાકે સીએમ હાઉસ ખાતે એક મોટી બેઠક યોજાનાર છે। 2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ ફરી એક મંચ પર આવ્યો છે તેવું કહી શકાય। લેઉવા કડવા પાટીદાર સમાજના તમામ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ એક સાથે આજે સીએમને મળશે। ખોડલધામ અને ઊંઝા ઉમિયાધામના ટ્રસ્ટીઓ અને આગેવાનો આજે સીએમ સાથે બેઠક કરનાર છે। અત્યાર સુધીમાં પાટીદાર સમાજ વચ્ચે થયેલી જે ચર્ચાઓ છે, જે મુદ્દાઓ છે તેને લઈને તો સીએમ પાસે જશે। આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો પર જે કેસો થયા હતા તેને પરત ખેંચવા માટે પણ રજૂઆત થઈ શકે છે। સીએમ સાથે આજે બેઠકમાં જે હાજર રહેનાર નેતાઓ છે તેમાં ખોડલધામના નરેશ પટેલ, ઊંઝા ઉમિયાધામના મણિભાઈ મામી, બાબુ જમના પટેલ, સિદ્ધર મંદિરના જયરામ પટેલ, ઊંઝા મંદિરના દિલીપ મહેતા, સોલા ઉમિયા કેમ્પસના વાસુભાઈ પટેલ, સોલા ઉમિયા કેમ્પસના રમેશભાઈ દૂધવાડા અને ખોડલધામના દિનેશ કુમાણી, એટલે કે અંદાજે 8 થી 10 જેટલા પાટીદાર આગેવાનો આજે સીએમ મંગલે સાંજે 6 કલાકે બેઠક કરશે। જી બિલકુલ ગીતા, આભાર। તો મહત્વપૂર્ણ બેઠક જેમાં પાટીદાર સમાજના ધાર્મિક અને સામાજિક નેતાઓ જોડાશે। પાટીદાર મુખ્યમંત્રી બનતાની સાથે જ આ બેઠકોનો સિલસિલો હવે આજથી શરૂ થઈ ગયો છે। તો આ તરફ રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીઓ આવતીકાલથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં જન આશીર્વાદ યાત્રામાં ભાગ લેશે। મહત્વનું છે કે આ અગાઉ જ્યારે કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું ત્યારે કેન્દ્રીય મંત્રીઓએ જન આશીર્વાદ યાત્રા યોજી હતી અને હવે રાજ્ય સરકારના મંત્રીઓ પણ એ જ રસ્તે ચાલીને રાજ્યમાં જન આશીર્વાદ યોજશે, જેમાં 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર તથા 7 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી આ યાત્રાનું આયોજન કરાશે। રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી 30 સપ્ટેમ્બરે ખેડા, 1 ઓક્ટોબરે વડોદરા જિલ્લો અને 2 ઓક્ટોબરે વડોદરા શહેર જેમાં રાવપુરા અને સયાજીગંજ વિધાનસભામાં જન આશીર્વાદ યાત્રા કાઢશે। શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી 3 ઓક્ટોબરે ભાવનગર પશ્ચિમ અને 7 ઓક્ટોબરે રાજકોટ જિલ્લો તેમજ 8 ઓક્ટોબરે રાજકોટ શહેરમાં રહેશે। આરોગ્ય મંત્રી વિસનગર, ગાંધીનગર જિલ્લો અને અમદાવાદ માર્ગ અને મકાન મંત્રી સુરત, પશ્ચિમ ભરૂચ, નર્મદા જિલ્લાનો પ્રવાસ કરશે। કૃષિ મંત્રી જામનગર ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢનો પ્રવાસ કરશે। તો આ સાથે અન્ય કેબિનેટ તથા રાજ્યકક્ષાના તમામ મંત્રીઓ ગુજરાત રાજ્યમાં જન આશીર્વાદ યાત્રામાં ભાગ લેશે। તો ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જનતા સામે કામનું માળખું રજૂ કરાયું અને ગાંધીનગરને લગતા પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી તથા ઘોષણાપત્ર આશા અપેક્ષા પર સાચું સાબિત થશે તેવું પ્રભારી અમિત ઠાકરે જણાવ્યું। સાથે સાથે પાછલા વર્ષોમાં કરેલા કાર્યોનો ઉલ્લેખ પણ આ પત્રમાં કર્યો। તમામ સ્થાનિક પ્રશ્નોની સાથે સાથે મનપામાં સરકારી ભરતીનો ઉલ્લેખ કરી મેનિફેસ્ટો જાહેર કરાયો। સંકલ્પ સિદ્ધિ ઘોષણાપત્ર ચેતન પટેલની અધ્યક્ષતામાં તૈયાર કરવામાં આવ્યું તથા અનાવરણ સમયે અનેક નેતાઓ સહિત પૂર્વ મેયર પણ હાજર રહ્યા। રોડ રસ્તાના કામ હોય, ગટરની સુવિધાઓની વાતો હોય, પાણીની સુવિધાની વાત હોય, સ્ટ્રીટ લાઇટ, આરોગ્ય કેન્દ્ર, લાઇબ્રેરી, ગાર્ડનની વાત હોય, જ્યારે નવા 18 ગામ ઉમેરાયા હોય એ 18 ગામની અપેક્ષાઓ પણ એ મહાનગરપાલિકામાં આવ્યા પછી માનનીય નરેન્દ્રભાઈએ કહ્યા મુજબ રૂરબન એટલે રૂરલનો આત્મા અને અર્બનની વ્યવસ્થા એટલે એ ગામના આત્માને અસર કર્યા વગર ત્યાંનો વિકાસ એ અર્બનની રીતે થાય એ દિશાની અંદર આ આખું દિશા એ આગળ વધશે। તો ચૂંટણી પ્રચારને લઈને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું। મનીષ સિસોદિયા ગાંધીનગરમાં ચૂંટણી પ્રચાર કરશે।
અક્ષરધામ મંદિરે દર્શન કરીને તેઓએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી। ગાંધીનગરના પ્રબુદ્ધ નાગરિકો સાથે પણ તેઓ સંવાદ કરશે। તે ઉપરાંત આપ ઉમેદવારો સાથે તેઓ પેથાપુરમાં રોડ શો પણ કરશે। તો મનીષ સિસોદિયા ગાંધીનગરમાં જ્યારે ચૂંટણી પ્રચાર માટે અહીં પહોંચ્યા છે ત્યારે તેમના આગમન સાથે જ આપના નેતાઓ અહીં મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા। આપના કાર્યકર્તાઓ દ્વારા તેમને વધાવવામાં આવ્યા હતા। તેઓ આ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ શાસ્ત્રી કરી રહ્યા છે ત્યારે આ પહેલા જ્યારે તેઓ સુરત ખાતે ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા ત્યારે સુરતમાં આપને સારી સીટો મળી હતી। ત્યારબાદ હવે ગાંધીનગર ચૂંટણી પહેલા તેઓ ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા છે ત્યારે અહીં તેઓ અક્ષરધામ મંદિરે પહોંચ્યા હતા જ્યાં ભગવાન આગળ શીશ ઝુકાવી તેઓએ આશીર્વાદ લીધા હતા। ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ માટે આમ જોવા જઈએ તો આપ ઉમેદવારો દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જોકે મનીષ સિસોદિયાની એન્ટ્રી એટલે કે આપના એક મોટા નેતા કે જે ઉપમુખ્યમંત્રી પણ છે અને તેઓની આ ચૂંટણી પ્રચારની રેલીઓ આપમાં કોઈ મહત્વનો ફાયદો કરાવશે કે નહીં તે હવે આવનારો સમય કહેશે। અને હવે વાત કરીએ સપ્ટેમ્બરમાં વરસાદના સપાટાની। તો વરસાદની અત્યાર સુધીની તમામ અપડેટ જણાવીએ તો 6 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદ વરસ્યો છે। ભરૂચમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। અમરેલીના રાજુલામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે તો જાફરાબાદમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। 29 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। તો સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ફરી ભારે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। બીજી તરફ દરિયાકાંઠે પવન સાથે ભારે વરસાદની આગાહી હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે તો પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। ભરૂચ અને આણંદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તો આ તરફ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભાવનગર અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં પવન સાથે મધ્યમ વરસાદ પડી શકે છે। સાર્વત્રિક વરસાદને કારણે ગુજરાતમાં હવે માત્ર 3% વરસાદની ઘટ રહી છે। अभी एक ऑयल मार्क लो प्रेशर एरिया साउथ गुजरात एंड एडजॉइनिंग गल्फ ऑफ खंबात का ऊपर पड़ा है। उसका मूवमेंट मोस्टली वेस्ट नॉर्थ वेस्टवर्ड रहेगा और अगले 24 आवर्स में गुजरात स्टेट को वाइड स्प्रेड रेन रहेगा। हल्की से मध्यम बारिश तो रहेगा ही रहेगा, उसका साथ हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी आइसोलेटेड हेवी रेनफॉल रहेगा साउथ गुजरात में, सौराष्ट्र में, कोस्टल सौराष्ट्र, इवन इंटरनेट सौराष्ट्र में भी हेवी टू वेरी हेवी रेन होने का संभावना है। एंड वो सिस्टम जो है वो अगले 24 आवर्स में वो नॉर्थ ईस्ट अरबियन सी में मिल जाएगा और फर्दर इंटेंसिफाई होके डिप्रेशन बनने का संभावना है। मतलब परसों सुबह तक साइक्लोन बनने का संभावना है, लेकिन उसका मूवमेंट मोस्टली वेस्ट नॉर्थ वेस्टवर्ड रहेगा अवे फ्रॉम गुजरात कोस्ट। गुजरात को खतरा नहीं होगा, लेकिन पोर्ट कोस्टल एरिया ऑफ गुजरात इन नॉर्थ ईस्ट अरबियन सी में विंड स्ट्रांग रहेगा। डे 1 यानी आज से लेके कल सुबह तक 50 to 60 किलोमीटर पर आवर, गस्टिंग टू 70 किलोमीटर पर आवर रहेगा। और कल से परसों तक लेके डे 2 में रहेगा 80 to 90 किलोमीटर पर आवर, गस्टिंग टू 100 किलोमीटर पर आवर। एंड डे 3 में नॉर्थ अरबियन सी में रहेगा 95 to 105 किलोमीटर पर आवर, गस्टिंग टू 150 किलोमीटर पर आवर। लेकिन गुजरात कोस्ट में रहेगा 50 to 60 किलोमीटर पर आवर, गस्टिंग टू 70 किलोमीटर पर आवर। अगले 2 दिन के लिए भारी बारिश रहेगा, भारी से अति भारी बारिश रहेगा। लेकिन डे 1 आज के लिए, आज से कल 24 आवर्स के लिए एक्सट्रीमली हेवी रेन रहेगा। मोस्टली एक्सट्रीमली हेवी रेन रहेगा आपका भरूच, आणंद, भावनगर, अमरेली में। लेकिन गिर सोमनाथ, जूनागढ़, राजकोट ये सारे में हेवी टू वेरी हेवी रेन रहेगा। मोस्टली फ्यू प्लेसेस में हेवी टू वेरी हेवी रहेगा। आइसोलेटेड प्लेसेस में एक्सट्रीमली हेवी जो रहेगा भावनगर, अमरेली, आणंद और
भरूच में होने का संभावना है। अहमदाबाद में सिटी एरिया में लाइट टू मॉडरेट रेन हो सकता है, फ्यू स्पेल्स ऑफ लाइट टू मॉडरेट एरिया, लेकिन साउथ अहमदाबाद में हेवी से वेरी हेवी रेन हो सकता है, जैसे साणंद वगैरह साउथ अहमदाबाद, आधा पार्ट ऑफ अहमदाबाद में हेवी टू वेरी हेवी होने का संभावना है, लेकिन नॉर्दर्न पार्ट ऑफ अहमदाबाद में मॉडरेट रेन मोस्टली रहेगा। तो आ तरफ भरूच अंकलेश्वर स्टेशन रोड पर आवेल खेतीवाड़ी कचेरी पाણીમાં ગરકાવ થઈ ગઈ। સેવા સદનની બાજુમાં આવેલ ખેતીવાડી કચેરી પાણીમાં ગરકાવ થવાની સાથે જ મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા। મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર પડી મોટી અસર। વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। બીજી તરફ એસે મોટરથી કોટને જોડતો માર્ગ પણ પાણીના ઘૂંટણસમા પાણી ભરાતા અનેક વાહન ચાલકોના વાહનો બંધ થઈ ગયા। तो मध्य और दक्षिण गुजरातना पंथक पर मेघो मेहरबान थयो। भरूच शहर सहित समग्र पंथक में धोधमार वरसाद पड़्यो। 4 कलाक में 4 इंच वरसादथी शहरना मोटा भागना विस्तारों में पाणी भराया। रोड रस्ता पर पाणी भराता वाहन चालकों ने भारे हालाकीनो सामनो करवो पड्यो। भरूचना मार्गों पर चारेकोर पाणी जे कब्जे जमाव्यो हतो, तो पगपाळा चालता लोको डिवाइडर परनी रेलिंगने पकड़ीने चालता देखाया। 2 व्हीलर और 4 व्हीलर वाहनों ने पाणीमांथी वाहन काढवामां मुश्केली थई हती। तो भरूच जिला में भारे वरसाद पड़्यो, जेना कारणे नेत्रंग में मधुवंती नदी पर बांधवामां आवेलो धौड़ी डेम छलकायो। डेम ओवरफ्लो थता नीचाणवाड़ा 10 गामोने एलर्ट कराया। धौड़ी डेम 136 मीटरनी ओवरफ्लोनी सपाटी वटावीने हाल 136.5 मीटरथी ओवरफ्लो थयो। धौड़ी, रजलवाड़ा, बिलवाड़ा, मोटा सुरवा, राजपारडी, सारसा, कपाट, वळांकपोर, हरिपुरा अने राजपराने गामोमां एलर्ट जाहेर करवामां આવ્યું। तो धमाकेदार बेटिंगना कारणे जोरदार वरसाद पड़्यो, जेना कारणे आमला खाड़ी ओवरफ्लो थई। अंकलेश्वरना पिरामण गाम नजीकथी पसार थती खाड़ी ओवरफ्लो थई, तो बीजी तरफ नेशनल हाईवे परथी पिरामण गामने जोड़ता पुल पर पण वरसादी पाणी फरी वळ्या। आ मार्ग पर घणा वाहन चालकोनी अवरजवर होय छे, जो के पाणी भरावाने कारणे मार्ग बंध थता वाहन चालको अटवाया। तो आ तरफ जामनगर में पण धोधमार वरसाद खाबक्यो छे। जामनगरना केटलाक विस्तारोमां धोधमार वरसादे करी छे एंट्री, जो कि हवामान विभाग द्वारा दक्षिण गुजरात और सौराष्ट्रभर में भारे वरसादनी आगामी 5 दिवस आगाही करवामां आवी छे, जेने पगले ठेर ठेर वरसादी माहोल जोवा मळी रह्यो छे। तो जामनगर में फरी एक वार जाने के मेघो मेहरबान थयो छे। અહીં સાર્વત્રિક મેઘમહેરની એન્ટ્રી થઈ છે, ત્યારે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ કારસરિયા। સીધા જ જોઈએ જામનગર કિંજલ કારસરિયા પાસે અને જાણવાની કોશિશ કરીએ કે આખરે ત્યાં કેવો છે માહોલ। કિંજલ, ફરી એકવાર જામનગરમાં ધોધમાર વરસાદે કરી લીધી છે એન્ટ્રી। જાણવા માંગે છો હાલ કેવી પરિસ્થિતિ છે ભારે વરસાદને કારણે ત્યાં? बिल्कुल झरना, जे प्रकारे बात करवामां आवे वरसादनी तोफानी इनिंग छे ते फरी एकवार शरू थई छे। जे प्रकारे हवामान खातानी आगाही हती ए मुजब ज आज सवारथी ज वादळछायुं वातावरण हतुं ने बपोरे एकाएक वरसाद शरू थयो छे। हूँ सीधा ज जे प्रकारना दृश्यो छे ते देखाड़ी रह्यो छुं। जामनगर शहेरना दृश्यो छे। जामनगर शहेरना सत्यम कोलोनी रोड पर हाल जे वरसादनी धमाकेदार एंट्री थई छे, जेने उपर लईने रस्ता उपर पाणी पाणी ज जोवा मळी रह्युं छे। जे प्रकारनी बात करवामां आवे वरसादनी खूब लांबा समयथी जे प्रकारनी आगाहीनी जे वात हती तेने पगले हाल वरसादना जे आगमन छे तेने लईने रस्ता उपर पाणी पाणी जोवा मळी रह्युं छे। जे प्रकारे बात करवामां आवे वरसादनी तोफानी इनिंग छे ते शरू थई छे। फूल गाजवीज साथे आ वरसाद छे ते शरू थयो छे, त्यारे जामनगर शहेरमां मेघानी तोफानी इनिंग छे ते जोवामां आवी रही छे। खास करीने बपोરના समये जे प्रकारे वरसादे एंट्री लीधी छे, जेने लईने रस्ता उपर जे राहदारीओ पोताना काम धंधेथी परत थता होय तेने पण पारावार मुश्केलीओ वेठवी पड़ी रही छे। जे प्रकारे आप दृश्यो जोई रह्या छो, लोको छे ते पलळता पलळता वरसादमां हवे जई रह्या छे ने खास करीने वरसादनी आ जे इनिंग छे ते इनिंग शरू थई चूकी छे। जे प्रकारे बात करवामां आवे खूब लांबा समय बाद जे वरसाद छे ते वरसादनी आवी तोफानी इनिंग फरी एकवार जोवा मळी छे। 13 तारीखे पण जे प्रकारे वरसाद हतो ए ज मुजबनो वरसाद जोवा मळ्यो छे ने हाल जामनगरमां ठेर ठेर वरसादना समाचार छे ते सापड़ी रह्या छे। झरना जी बिल्कुल किंजल, आभार। तो फरी एक वखत जामनगर में वरसादी माहौल जोवा मळी रह्यो छे। जामनगरना કેટલાક વિસ્તારોમાં વરસાદ થતા જો કે હજુ પણ વાદળછાયું વાતાવરણ રહેતા
વાહન ચાલકોને થોડો ડર સતાવી રહ્યો છે, કારણ કે ગત વખતે જ જામનગરમાં પાણી ભરાયા હતા, તેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો વરસાદને લઈને તમામ અપડેટ્સ આગળ પણ આપતા રહીશું. હાલ રોકાઈએ બ્રેક માટે. વેલકમ બેક. નર્મદા જિલ્લામાં પણ સતત 24 કલાકથી વરસી રહેલા વરસાદને પગલે કરજણ જળાશયમાં પાણીની સારી આવક થઈ રહી છે. કરજણ બંધના ઉપરવાસ ગણાતા ડેડિયાપાડા અને સાગબારા સહિત જિલ્લાના 5 તાલુકામાં સારો વરસાદ છે, જેને પગલે કરજણ ડેમમાં પાણીની આવક થતાં ડેમના 9 દરવાજા ખોલાયા છે. મોટા પ્રમાણમાં પાણી કરજણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને કારણે જ કરજણ નદી સિઝનમાં પ્રથમ વખત 2 કાંઠે વહેતા રાજપીપળાના કરજણ ઓવારે રાજપીપળાની પ્રજા ધસમસતા પાણીને જોવા ઉમટી રહી છે. જોકે આટલી મોટી પાણીની આવક થતાં હાલમાં જ કરજણ નદી પર બનાવવામાં આવેલા નવા બ્રિજના પિલ્લર્સને નુકસાન થતાં હાલ આ બ્રિજ રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. સાથે જ કરજણ નદી કિનારાના 7 ગામો ભદામ, હજરપરા, ભચરવાડા, ભૂછાડ, તોરણા અને રૂંડ ગામોને સાવચેતીના રૂપે એલર્ટ કરાયા છે. તો આ તરફ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. 24 કલાકમાં જળ સપાટીમાં 54 સેન્ટીમીટરનો વધારો જોવામાં આવ્યો છે. ઉપરવાસમાંથી 35,801 ક્યુસેક પાણીની આવક હાલમાં થઈ રહી છે. એવું જાણવામાં આવ્યું છે કે ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ થવાથી ડેમમાં સતત નવા નીરની આવકમાં વધારો થયો છે. તો જળ સપાટી વધી રહી છે. હાલ ડેમની સપાટી 125.54 મીટર સુધી પહોંચી ગઈ છે અને હાલની સપાટી અનુસાર ડેમમાં 68% જેટલું પાણી છે. અને હવે જોઈએ અન્ય સમાચાર. તો વડોદરાના હાઈ પ્રોફાઇલ ગોત્રી દુષ્કર્મ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટને મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચ વડોદરા લાવી. વડોદરામાં રાજુ ભટ્ટની પૂછપરછ હાથ ધરાઈ હતી. અમારી પાસે ચોક્કસ માહિતી હતી કે જૂનાગઢ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં, ખાસ કરીને એનો અમરેલી વિસ્તાર અને જૂનાગઢ વિસ્તારમાં છે. એ આધારે મળેલ માહિતીના આધારે અમે પહોંચ્યા છીએ અને આગળની હજી અમારી ઇન્ટ્રોગેશન એનું પૂછપરછ કરી અને ઇન્ટ્રોગેશન બાકી છે. એ કર્યા પછી આગળની કાર્યવાહી એના તમામ જે પરિવારના સભ્યો છે એ તમામને અલગ અલગ પૂછપરછ અમારી ચાલુ છે. પંચમહાલના શહેરાના ભદ્રાલામાં નકલી કિન્નર પકડાયો છે. અસલી કિન્નરને નકલી કિન્નર વિશે જાણ થતાં તેને મારવામાં આવ્યો હતો. નકલી કિન્નરનું રૂપ ધારણ કરીને પૈસાનું ઉઘરાણું કરતી મહિલાને મારવામાં આવ્યો છે. જ્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જેમાં નકલી કિન્નરનું વેશ ધારણ કરી ટોલ પ્લાઝા, રેલવે સ્ટેશન પર તેઓ પૈસાનું ઉઘરાણું કરતા હોય. ભદ્રાલામાં આવા નકલી કિન્નરના વેશમાં આવેલી મહિલાને મેથી પાક ચખાડી અને તેને ગામની બહાર મોકલવામાં આવી હતી. અમદાવાદ સ્થિત ઘાટલોડિયામાં સંજયનગર ગેટ નંબર 1 પર ઘરની આગળ બેસવા બાબતે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. ઘટના 20 સપ્ટેમ્બરે બની હતી, જેમાં 10 જેટલા અસામાજિક તત્વોએ ઘરની બહાર બેસવાની ના પાડતા તેઓએ તીક્ષ્ણ હથિયાર વડે સ્થાનિકો પર હુમલો કર્યો. ધારિયા, તલવાર જેવા તીક્ષ્ણ હથિયારથી ઘાતકી હુમલો કર્યાનો વિડીયો સામે આવ્યો છે. હુમલામાં 4 લોકોને ગંભીર ઈજા થઈ હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસે હુમલાખોરોને 1 દિવસમાં જામીન આપી છોડી દીધા છે. તેઓ પણ આક્ષેપ લગાવ્યો છે કે પોલીસ અસામાજિક તત્વોને છાવરી રહી છે. सब लोगों ने मिलकर बोला तो वो लोग जाके हथियार लेके आ गए, तलवारें लेके आ गए, तलवार लाके सारी गाड़ियां तोड़ दी. जो भी दिखा, ना लेडीज देखी ना आदमी देखा, जिसको देखा उसे बस मारने पीटने लग गए. वो यही बोल रहे हैं हम जो ऐसे कर रहे हैं करने दो, हमें कोई पीछे मत टोको. हमारी लड़कियों को छेड़ते हैं. जब हम घर के पास में 1 साल हो गया, हमेशा की मगजमारी यही है. जितनी बार उसे प्रेम प्यार से बोलते हैं नहीं मानते वो लोग. जब भी बोलते हैं झगड़ा करने आ जाते हैं. સુરતમાં કોરોના વિસ્ફોટ સતત ત્રીજા દિવસે 10થી વધુ કેસ સામે આવ્યા છે. પીપલોદના આવિષ્કાર અપાર્ટમેન્ટમાં 11 કોરોના કેસ સામે આવ્યા છે. 100% વેક્સિનેશન ધરાવતા બિલ્ડિંગમાં કોરોનાના કેસ સામે આવ્યા છે. અહીં 11 કેસ આવતા તંત્ર દોડતું થયું છે. એક જ પરિવારના 5 લોકો પોઝિટિવ આવ્યા છે. અપાર્ટમેન્ટની બી વિંગને ક્લસ્ટર જાહેર કરાઈ છે અને તમામ લોકોને હોમ આઇસોલેટ કરાયા છે.
રામમાલી સરકારી નોકરીના સપના જોતા હતા. તેઓ તેમના પરિવાર અને સમાજમાં દાખલો બેસાડવા માંગતા હતા, પરંતુ તેમની ગરીબી તેમના સપનાઓ વચ્ચે આવી ગઈ અને તેમણે સાફ સફાઈનું કામ શરૂ કર્યું, જે ત્યાંના આજુબાજુના લોકો કરતા હતા. તેઓ એકલતા અને નિરાશા અનુભવતા હતા, જેની વચ્ચે તેમને હાર્પિક વર્લ્ડ ટોયલેટ કોલેજ ઓફ HWTCને જાણવાનો મોકો મળ્યો. આવું ઘણું બધું હતું જે આ બધાની વચ્ચે રામને સમજાવવાનો મોકો મળ્યો, જેમ કે 2013નું મેન્યુઅલ સ્ક્વેન્જર એક્ટ. આ કાયદો વાસ્તવમાં મેન્યુઅલ સફાઈ કામદારો તરીકે રોજગાર પર પ્રતિબંધ મૂકે છે. હવે તેઓ તેમના અધિકાર વિશે સરખી રીતે જાણે છે અને સ્વચ્છતાના કામની સાથે સાથે નાળાઓની સફાઈ કામગીરીમાં આધુનિક ટેકનોલોજી અને મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણે છે. તેઓનું માનવું છે કે હવે સમાજમાં ઇજ્જતથી રહેવું તેમના માટે સંભવ છે. આ સાથે જ સમાજની મદદથી તેઓ ઉદ્યોગ સાહસિક પણ બની શકે છે. આજે રામ પુણેમાં સ્વયં સહાયતા સમૂહ અને સ્વચ્છતા મિત્રના જનરલ સેક્રેટરી છે. હવે તેઓ સરકારી પરીક્ષા માટે તૈયારીઓ કરી રહ્યા છે. मैं सोलापुर से हूँ और वहाँ पे बारिश कम होने की वजह से ज़्यादा अकाल पड़ता है और अकाल पड़ने की वजह से फाइनेंशियल कंडीशन सोच पाना बहुत मुश्किल है, स्ट्रॉन्ग नहीं है. और इसके लिए मैं पूना सिटी में काम के लिए आया था. एज ए सैनिटाइजेशन वर्कर काम शुरू किया. ट्रेनिंग लेने के पहले काम ढूंढने के लिए हमें नाके पे खड़ा रहना पड़ता था और नाके पे खड़े रहने के बाद में काम ढूंढना पड़ता था. काम मिलेगा कि नहीं इसकी गारंटी नहीं थी, लेकिन जैसे ही हमने वर्ल्ड टॉयलेट के बारे में पता चला उसके बाद में ट्रेनिंग लेने के बाद में एक प्रोफेशनली एज अ काम करने लगे. पहले हम हाथ से काम करते थे और आज जो काम करने का तरीका है वो बदल गया है. PPE किट विथ मशीन जो काम करने के लिए पहले घंटों लगता था, अभी वो कम समय में हो जाता है और उसके लिए हमें एक काम करके दूसरा काम करने के लिए जा सकते हैं. एक ही दिन में 2-3 काम एज अ पॉसिबल हो सकते हैं. मेरे को वर्ल्ड टॉयलेट कॉलेज से कॉम्पिटिटिव एग्ज़ाम की प्रेरणा मिली और कॉम्पिटिटिव एग्ज़ाम करके मैं कुछ तो बनना चाहता हूँ और बनने के बाद एज अ सैनिटाइजेशन वर्कर मैं खुद पता है मेरे को कि क्या क्या दिक्कतें आती है, उनको क्या क्राइसिस है, प्रॉब्लम है, तो उनके लिए कुछ करना चाहता हूँ. ये बहुत सारे मेरे भविष्य में सपने हैं कि उनके लिए मैं कुछ कर सकूँ और खुद भी कुछ बन सकूँ.